स्वस्ति नक्षाक्षो हरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु कंसकारो रमवर्धन। કળશ ની અંદર એક ચમચી મૂકી દેવાની। સૌ પહેલા નમઃ ઓમ રીમ ગોવિંદાય હેતુ સમસ્ત જગતમ ત્રિગુણાવિદોષે નગર છે અને જ્યાં જ્યાં શક્તિપીઠ છે ત્યાં ત્યાં માતાજીનો વાસ છે। હવે બીજું આની અંદર આપણે શું લીધું? દહીં લીધું, બરાબર। હવે દહીં આપણા ઘરે રોજ આપણે લાવીએ છીએ। દહીંથી સ્નાન કરાવવાથી રોગોનો નાશ થાય છે, બરાબર। ભગવાનના રોગોનો નાશ તમે કરો તો ભગવાન તમને એવા આશીર્વાદ આપે છે કે તમારા રોગોનો પણ નાશ થાય, બરાબર। અને બીજું કાયા શાંતો સમરભૂતમ મધુસાસે પ્રાણાધિપતિએ દધિષ્ઠાનમ સમર્પયામિ દધિષ્ઠાનમ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। પછી આમાં કીધું છે કે ધ્રુત એટલે ઘી, બરાબર। ભગવાનને ઘી ચડાવવાથી શું ફળ કે 10 તપેલા દૂધના ગરમ કરો ત્યારે બેનો રૂપ પ્રમાણમાં માતાજી ઉઠીને બે બેના માથા ઉપર બે કેળના એવા ગામની બહાર દૂધ તળાવથી આવતા। એટલે અત્યારે કળિયુગમાં ઘરે લોકો વેદમાં લખાયું છે કે મધુર સ્નાન ઉત્તમ સ્નાન કર્યું છે ના, બરાબર। તો મધુથી શરીરના રોગોનો નાશ થાય છે અને શરીરમાં આરોગ્ય હોવાથી સ્વર પેઢીનો અવાજ ખુલે, બરાબર। પણ કોઈ મધ ખાતું નથી। બરફ ખાવાનો કીધો હોય, આઈસ્ક્રીમ ખાવાનો કીધો હોય તો એ ખાઈ જાય છે, પણ મધ કોઈ આરોગતું નથી। એટલે આપણામાંથી શું છે અને આંખનો તેજ વધે। ગણપતિ બાપા મોરયા પરમ સાદેવમ ગૌરી વદન વિનાયક ભક્તાવાસમ સ્મરેણ નિત્યમ આયુ કામાસિદ્ધિયે ગણપતિયે નમાય નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા परिवार जमाने जो ओम ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपानाय स्वाहा ह्रीं समानाय स्वाहा उदानाय प्रज्ञा। एक 11 रुपये बता का काल नहीं जाने बाकी पीछे बुकाओ जो आपने અત્યારે 11 રૂપિયા ધ્યાન રાખવું કે કોઈ આગળ આટલા મોટો કરો માગું કે આવવાનું નથી માતાને હાથ